મહીસાગર જિલ્લામાં હાલ આકરી ગરમી અને લૂના પ્રકોપની વચ્ચે કુદરતી જળસ્ત્રોત સુકાઈ જતા વન વિભાગ દ્વારા વન્યજીવોના રક્ષણ માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી। જિલ્લાના 61,687 હેક્ટરમાં ફેલાયેલી વિશાળ વનરાજીમાં વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસાહત તરફ ન ફંટાય તે માટે ઊંડાણવાળા અને દુર્ગમ વિસ્તારોમાં કુલ 44 જેટલા કૃત્રિમ જળકુંડ કાર્યરત કરવામાં આવ્યા છે। આ જળકુંડોમાં ટેન્કર મારફતે નિયમિત પાણી ભરી અને અબોલ જીવો માટે પીવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે આ કુંડમાં કડી ચૂનાનો ઉપયોગ કરાયો છે, જેનાથી પાણી લાંબા સમય સુધી શીતળ રહે છે અને પ્રાણીઓને જરૂરી કેલ્શિયમ પણ મળી રહે છે। કે જંગલમાં પાણીનો સ્ત્રોત મળતો નથી, એના કારણે અબોલા વન્ય પ્રાણીઓ અને વન્ય પક્ષીઓને પાણી મળતું નથી, જેથી કરીને આજે કૃત્રિમ ગદલા ટેન્ક બનાવવામાં આવે છે કે જે આમાં ફ્રન્ટલાઇન સ્ટાફ દ્વારા અમુક સમયાંતરે ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે કે જેથી કરીને વન્ય પ્રાણીઓ અને વન્ય પક્ષીઓ જે ગામના સર્વે નંબરમાં જવું ના પડે અને પોતાના કાર્યક્ષેત્રમાં એ સરળતાથી પાણી પી શકે અને પોતાનો કાર્યક્ષેત્રમાં